દીકરી ભણે તો આખું ઘર તરે, પણ જો ભણતરની સાથે ઘડતરના પાઠ પણ શીખે તો ભવિષ્ય ખરા અર્થમાં ઉજ્જવળ બને છે। સાવરકુંડલામાં પુસ્તકીય જ્ઞાનની સાથે હવે સ્વાવલંબનના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે। અહીં દીકરીઓ અર્ન વિથ લર્ન એટલે કે ભણતર સાથે કમાણીના મંત્રને સાર્થક કરી પૌષ્ટિક આહાર દ્વારા આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહી છે। સાવરકુંડલાનું કપોળ કન્યા છાત્રાલય આજે એક અનોખા ઓર્ગેનિક સ્ટાર્ટઅપનું કેન્દ્ર બન્યું છે। અહીં અભ્યાસ કરતી દીકરીઓ દર શનિ રવિ સાંજે 6 થી 10 દરમિયાન આત્મનિર્ભર બનવા માટે કમર કસે છે। માત્ર 20 રૂપિયામાં શુદ્ધ સૂપ, ખજૂર દૂધ અને આયુર્વેદિક કાવા જેવી સાત્વિક વાનગીઓ પીરસીને તેઓ લોકોના સ્વાસ્થ્યની દરકાર કરવાની સાથે પોતાની કારકિર્દી પણ ઘડી રહી છે। અમે અહીંયા દર શનિ રવિએ સૂપ, ખજૂર દૂધ જેવું વગેરે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ અને આવું બનાવવાથી અમને ખૂબ લાભ પણ થાય છે અને અમને આવું બનાવીને ખૂબ મજા પણ આવે છે। દર શનિ રવિ અમે આવું એટલા માટે બનાવીએ છીએ કારણ કે અમને આવું ગમે છે। એટલે આવું બનાવવાનું કારણ એ છે કે અમને ફાયદો આમાં ઘણો થાય છે અને આવું બનાવવાથી અમે પગભર થઈ શકીએ। આ માટે અમે સિમ્પલ કોસ્ટમાં અર્ન વિથ લર્નનો આ પ્રોજેક્ટ અમારો હેતુ એ જ છે કે જે અત્યારમાં આપણે બહારનો જે ખાઈએ છીએ તે આપણે સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક કરે છે અને તેની કોસ્ટ પણ ખૂબ જ ઝાઝી હોય। આ માટે અમે કોસ્ટ પણ ઓછી રાખી છે, પરંતુ અમારો મેઇન હેતુ એ છે કે દીકરીઓ શીખે, પોતે આગળ વધી શકે। ફાસ્ટ ફૂડના યુગમાં લોકોને શુદ્ધ આહાર આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ નો પ્રોફિટ નો લોસના સિદ્ધાંત પર ચાલે છે। વિદ્યાર્થીની રિદ્ધિ અને તેની ટીમ રો મટીરિયલની ખરીદીથી લઈને વેચાણ અને હિસાબ સુધીની તમામ જવાબદારીઓ જાતે જ સંભાળે છે। આ પ્રવૃત્તિ તેમને વ્યવસાયિક સૂઝબૂઝ અને આર્થિક સ્વતંત્રતાની અમૂલ્ય તાલીમ આપી રહી છે। અને અહીંયા રસોડું એમના માટે ખુલ્લું છે, એટલે ત્યાં એ લોકો બનાવે, ખરીદી કરે, એ ખરીદીની કોસ્ટ કાઢે, વેચાણની કોસ્ટ કાઢે, તો એને ખબર પડે કે અમારું આ કેવી રીતે કમાવા માટેના ધંધાની રીતે પણ જોવે તો કેવી રીતે હોઈ શકે। તો એના માટે અમે એક સ્ટાર્ટઅપ કર્યું, પણ અમને આનંદ એ વાતનો છે કે કેટલીક સમસ્યાઓ આવી જેમાંથી દીકરીઓ ઘણું શીખી। શિક્ષણ અને સ્વાવલંબનનો આ સંગમ અન્ય સંસ્થાઓ માટે દિશા સૂચક છે। આ દીકરીઓએ સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો અભ્યાસની સાથે જ સફળતાના આકાશને આંબી શકાય છે। દીકરી ભણે તો આખું ઘર તરે, પણ જો ભણતરની સાથે ઘડતરના પાઠ પણ શીખે તો ભવિષ્ય ખરા અર્થમાં ઉજ્જવળ બને છે। સાવરકુંડલામાં પુસ્તકીય જ્ઞાનની સાથે હવે સ્વાવલંબનના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે। અહીં દીકરીઓ અર્ન વિથ લર્ન એટલે કે ભણતર સાથે કમાણીના મંત્રને સાર્થક કરી પૌષ્ટિક આહાર દ્વારા આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહી છે। સાવરકુંડલાનું કપોળ કન્યા છાત્રાલય આજે એક અનોખા ઓર્ગેનિક સ્ટાર્ટઅપનું કેન્દ્ર બન્યું છે। અહીં અભ્યાસ કરતી દીકરીઓ દર શનિ રવિ સાંજે 6 થી 10 દરમિયાન આત્મનિર્ભર બનવા માટે કમર કસે છે। માત્ર 20 રૂપિયામાં શુદ્ધ સૂપ, ખજૂર દૂધ અને આયુર્વેદિક કાવા જેવી સાત્વિક વાનગીઓ પીરસીને તેઓ લોકોના સ્વાસ્થ્યની દરકાર કરવાની સાથે પોતાની કારકિર્દી પણ ઘડી રહી છે। અમે અહીંયા દર શનિ રવિએ સૂપ, ખજૂર દૂધ જેવું વગેરે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ અને આવું બનાવવાથી અમને ખૂબ લાભ પણ થાય છે અને અમને આવું બનાવીને ખૂબ મજા પણ આવે છે। દર શનિ રવિ અમે આવું એટલા માટે બનાવીએ છીએ કારણ કે અમને આવું ગમે છે। એટલે આવું બનાવવાનું કારણ એ છે કે અમને ફાયદો આમાં ઘણો થાય છે અને આવું બનાવવાથી અમે પગભર થઈ શકીએ। આ માટે અમે સિમ્પલ કોસ્ટમાં અર્ન વિથ લર્નનો આ પ્રોજેક્ટ અમારો હેતુ એ જ છે કે જે અત્યારમાં આપણે બહારનો જે ખાઈએ છીએ તે આપણે સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક કરે છે અને તેની કોસ્ટ પણ ખૂબ જ ઝાઝી હોય। આ માટે અમે કોસ્ટ પણ ઓછી રાખી છે, પરંતુ અમારો મેઇન હેતુ એ છે કે દીકરીઓ શીખે, પોતે આગળ વધી શકે। ફાસ્ટ ફૂડના યુગમાં લોકોને શુદ્ધ આહાર આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ નો પ્રોફિટ નો લોસના સિદ્ધાંત પર ચાલે છે। વિદ્યાર્થીની રિદ્ધિ અને તેની ટીમ રો મટીરિયલની ખરીદીથી લઈને વેચાણ અને હિસાબ સુધીની તમામ જવાબદારીઓ જાતે જ સંભાળે છે। આ પ્રવૃત્તિ તેમને વ્યવસાયિક સૂઝબૂઝ અને આર્થિક સ્વતંત્રતાની અમૂલ્ય તાલીમ આપી રહી છે। અને અહીંયા રસોડું એમના માટે ખુલ્લું છે, એટલે ત્યાં એ લોકો બનાવે, ખરીદી કરે, એ ખરીદીની કોસ્ટ કાઢે, વેચાણની કોસ્ટ કાઢે, તો એને ખબર પડે કે અમારું આ કેવી રીતે કમાવા માટેના ધંધાની રીતે પણ જોવે તો કેવી રીતે હોઈ શકે। તો એના માટે અમે એક સ્ટાર્ટઅપ કર્યું, પણ અમને આનંદ એ વાતનો છે કે કેટલીક સમસ્યાઓ આવી જેમાંથી દીકરીઓ ઘણું શીખી। શિક્ષણ અને સ્વાવલંબનનો આ સંગમ અન્ય સંસ્થાઓ માટે દિશા સૂચક છે। આ દીકરીઓએ સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો અભ્યાસની સાથે જ સફળતાના આકાશને આંબી શકાય છે।